હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. તમે જોઈ શકો છો વનરાજભાઈ. બાબા આયા બધાને બતાવતા રહો મોઢું. બાબા હેલો ગાઈસ, તમે જોવો વનરાજભાઈ, આમ જોવો વનરાજભાઈના ખેલ જોવો. હાથે ભાઈ ખુરશી ઉપર ચડી ગયા છે હેન્ડવોશ કરવા. મને તો ખબર નહોતી, અહીંયા આવીને તો ખબર પડી કે આ ભાઈ જો હાથે હેન્ડવોશ કરવા ચડી ગયા. મેં કીધું લાવો તમને બધાને બતાવું. ચડી વનરાજ, એમ ન ચડી જવાય, પડીશ તો કે નહીં પડ. આમ જો, આમ જો, લાવ દો. જુઓ તો ખરી એના ખેલ તો તમે જુઓ, જુઓ જુઓ. હજી તો એ આમ ચોખલો પાછો, બધુંય ચોખ્ખું જોઈ ભાઈને. ગાઈસ, સાંજ પડી ગઈ છે અને અમારા વનરાજભાઈ જોવો તમે જુદા જુદા સ્ટન્ટ કરી રહ્યા છે. હે ને વનરાજ? સાયકલ હલાવતા હલાવતા ઘડીક સાયકલમાં ઊભા થાય છે, ઘડીક એક પગે આમ કરે છે, ઘડીક આમ કરે છે, ઘડીક સાયકલને ધક્કા મારે છે, ઘડીક સાયકલમાંથી નીચે ઉતરીને પોતે સાયકલ હલાવે છે, પણ પગેથી નહીં, ખેંચીને સાયકલ હલાવે છે. હે ને વનરાજ? આમ જુઓ, આમ પણ કોઈ સાયકલ હલાવતું હશે શું? આ વનરાજ હલાવે છે. હે વનરાજ, હલાવસ ને તું એવી રીતે? હા પાડી રહ્યો છે વનરાજ. વનરાજ, આજે તો તે બધું મેચિંગ કર્યું છે. તારું ટી શર્ટ રેડ, લેગિન્સ રેડ, સાયકલ રેડ, બધુંય રેડ. અરે વાહ, તું તો આજે રેડ બન્યો છો. તારે આજે રેડ ડે છે. હે વનરાજ? હે વનરાજને આમ થાય રેડ કલર બહુ જ ગમે. હે ને વનરાજ? વનરાજનો ફેવરિટ કલર છે રેડ. શું કરસ વનરાજ તું? ઓહો હો, આ તો સ્પીડમાં વયો ગયો ભાઈ. ઓહો, સાયકલિંગમાં નંબર 1 આવ્યો છે ભાઈનો. વનરાજભાઈ વિનર છે. હે ને વનરાજભાઈ? ઓહો, વિનર તો છે, પણ એક પગેથી એ લોકો એ ભાઈ વળાંક વારે છે. તમે જોઈ રહ્યા છો ભાઈ, જો આ વિનર ભાઈ જો. ઓ ભાઈ ઉભા રહ્યો, મને બેસાડી જશો? હે તમે સીધ જાઓ છો ભાઈ? રાજકોટ જાઓ છો? મને લઈ જાઓ ને. કેમ ના, મને લઈ જાઓ ને ભાઈ, મારે આવવું છે. હું તમને તમારી ફીસ દઈ દઈશ, જેટલા પૈસા થાય દઈ દઈશ તમને. કેમ આમાં બેસવાની જગ્યા નથી એટલે કયો છો? તો કાંઈ નહીં, તમે તમારી બીજી ગાડી લઈ આવો ઓલી. હા, ત્યાં હું સમાઈ જઈશ. તમે આગળ બેસી જાજો, હું પાછળ આમાં બેસી જઈશ. જગ્યા તો છે થોડીક. કે પલટી મારી જશે? વાન પલટી મારી જશે કા? હા હાલો બેસી જાવ. હાલો, હું બેસી જઈશ તો તમારા ટાયર બાયર એક બાજુના વળી જશે ને બીજી બાજુનું નીકળી જશે ને આગળનું છે એ બિચારું કૂદકા મારતું જશે ને. ના, તું હલાવ વનરાજ, તું હલાવ, તું હલાવ. હો ના મિત્રો, આજે અમે ક્યાંય ગયા નથી, કારણ કે વનરાજભાઈને આજે થોડીક મજા નહોતી. વનરાજભાઈ ઘરે ને ઘરે હતા. વાતાવરણ એટમોસ્ફિયર થોડુંક ચેન્જ થયું. કાલે બહુ વરસાદ આવ્યો હતો ભયંકર, તો વરસાદને કારણે હોઈ શકે કે એની થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે. તો થોડુંક ડાયરિયા જેવું થઈ ગયું છે ભાઈને. એટલે પછી વાત પૂછવામાં તમે ક્યાંય જવાનું નહીં. અત્યારે થોડુંક આમ સારું છે ને, તો મેં કીધું થોડુંક અત્યારે આમ ઠંડક વાળું વાતાવરણ થયું અને વરસાદ આવતો નથી, ઘરમાં આમ કચકચ કરે છે. મેં કીધું લાવો એને ચક્કર મારવા લઈ જાય છે. અમે ચક્કર મારવા બાપ દીકરો બે. એના મમ્મી કહે છે મારે આવવું છે. કીધું હાલો, બીજું શું. એટલે હમણાં જાય છે મીઠાપુરમાં આટો મારવા. પછી જોયો હવે આગે દેખો હોતા હે ક્યાં.
હાલો બહીને રહેજો બ્લોગમાં. વનરાજ આવ્યો છે માર્કેટમાં. જો દાડમનું જ્યુસ પીવે છે. એમ ને એમ કેવી રીતે પીવું તારે? ઊંચો ઠંડુ જ છે. હા લાવું ઠંડુ જ છે. હાથે હાથે પણ પડીશ તો તૂટશે તો. ઊભો થઈ જા ઊભો થઈ જતા પીવું એટલે. હાલ હવે હાથે પકડ. હવે પીવો. હા મૂકી દીધું છે મેં મૂકી દીધું છે. વાહ, મસ્ત છે પપ્પાને દીધું. લાવ મને પીવા દે. મને આપી દે બધું. ના ના વનરાજનું છે. જા જલ્દી હાલ ઠંડુ ઠંડુ છે ને. હા જલ્દી કર. અહીંયા હાથ રાખ. મિત્રો અમે આવી ગયા છીએ પાછા ઘરે, કારણ કે વનરાજભાઈ માનતા નહોતા. ફાઇનલી એને લઈ ગયા હતા અમે ઓલું જ્યુસ પીવડાવવા માટે, કારણ કે અમારા વનરાજભાઈને આજ સવારનું ઝાડા જેવું થઈ ગયું છે, થોડુંક એની તબિયત બગડી ગઈ હતી. તો હવે અમે પછી એને લઈ ગયા હતા જ્યુસ પીવડાવવા. દાડમનું જ્યુસ પીવડાવું મેં કીધું તો થોડું પેટમાં હાર રહે. તો ફાઇનલી પાછા અમે અત્યારે ઘરે આવી ગયા, કારણ કે ભાઈ માનતા નહોતા. હવે એને સુવડાવી દઈએ. અત્યારે જો મમ્મી મમ્મી અવાજ આવે છે અંદર, ધબધબાટી બોલાવે. થોડું ઘણું જ્યુસ પીધું પછી નાટક કર્યા, એટલે નાટક કંપનીને લઈને આવતા રહ્યા પાછા ઘરે. સારું, હમણાં તો મિત્રો ટાઈમ મળતો નથી, એટલે બ્લોગમાં કંઈ જાજી વાતો થતી નથી તમારી યારે. તો પછી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો, જૂના હોય તો લાઈક ને કમેન્ટ ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.